તો અમદાવાદમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગ, મુખ્ય રસ્તા ઉપર દબાણ સહિતના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ, જે દરમિયાન મહાપાલિકા દ્વારા શહેરમાં ફાળવવામાં આવેલા પાર્કિંગનો અહેવાલ કોર્ટના ધ્યાને મુકાયો હતો। એએમસી દ્વારા ઓવરબ્રિજની નીચે પાર્કિંગ ફાળવેલા હતા, પરંતુ લારી ગલ્લાઓ દ્વારા દબાણ કરતા હોવાની મહાનગરપાલિકાએ રજૂઆત કરી હતી। 30-35 બ્રિજની નીચેની તમામ દબાણરૂપ લારી ગલ્લાને હટાવાયા હોવાનું મહાપાલિકાએ જણાવ્યું। આ ઉપરાંત ટ્રાફિક પોલીસના ડીસીપી દ્વારા દબાણ વિશેષ કામગીરી કરી હોવાની સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી। આ સાથે ટ્રાફિક ડીસીપીની બદલી થઈ હોવાની જાણ પણ કોર્ટને કરાઈ। પોલીસ અને એએમસીની કામગીરી સામે અવરોધ કરતા લોકો સામે પણ કામગીરી કરવા કોર્ટે નિર્દેશ આપ્યા છે। અમદાવાદ શહેરમાં અકસ્માતની સંખ્યામાં 22% ઘટાડો થયો હોવાનું તંત્રનું દાવો। અત્યારે જે પગલાં લેવાઈ રહ્યા છે તે બેબી સ્ટેપ્સ હોવાની કોર્ટ મિત્રની રજૂઆત હતી। આ સાથે જ કોર્ટ મિત્રએ કહ્યું કે કોઈને પણ કાયદાનો ડર નથી। આ મામલે વધુ સુનાવણી 3 સપ્ટેમ્બરે હાથ ધરાશે।